નમસ્તે દર્શક મિત્રો, ઈટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું દીપક રાજાણી। દર્શકો, ભારતના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની પ્રથમ જીત વખતે જણાવ્યું હતું કે નાનકડા શહેરમાંથી પણ રાજકુમાર નીકળતા હોય છે। આવી જ કંઈક હકીકત સાર્થક થઈ છે। જામનગરના નાનકડા શહેર ખંભાળિયામાંથી નીકળેલા અને સંઘર્ષ ગાથા લાંબાણપૂર્વક ચલાવીને આગળ વધેલા એવા શ્રી પરિમલ નથવાણી હારે પરિમલ નથવાણીની વાત કરીએ તો સ્વાભાવિક રીતે રિલાયન્સ ગ્રુપ અને પરિમલ નથવાણી એક સિક્કાની બે બાજુ। પરિમલ નથવાણી એટલે રિલાયન્સ અને રિલાયન્સ એટલે પરિમલ નથવાણી। પરિમલ નથવાણી આજે ઈટીવી ન્યૂઝ ગુજરાતીના કાર્યક્રમ ફેસ ટુ ફેસમાં આપણી સાથે ઉપસ્થિત છે। પરિમલભાઈ, ઈટીવી ન્યૂઝના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। નમસ્કાર મિત્રો। પરિમલભાઈ, સૌથી પહેલો સવાલ કે આપે આપની જિંદગીમાં ખૂબ જ સંઘર્ષ કેળવ્યો છે અને સંઘર્ષમય જિંદગી આપે આગળ વધારી। રિલાયન્સમાં આપ આવ્યા અને જે રીતે રિલાયન્સની પ્રગતિ ગુજરાતમાં અને દેશમાં થઈ એમાં આપનું બહુ મોટું યોગદાન છે। તો આપને તક કેવી રીતે મળી અને આપ આ અંગે કેવી અનુભૂતિ વ્યક્ત કરો છો? હું આજે જે પણ કહી છું એ દ્વારકાધીશમાં મારી જે અપરમ શ્રદ્ધા છે, શ્રીનાથજી બાવા હોય, મારા ખોડિયાર કુળદેવી ખોડિયાર હોય, એમના આશીર્વાદથી આપે જેમ કીધું સંઘર્ષ કરતાં કરતાં હું આવ્યો, એ વાત સાચી છે। અને રિલાયન્સમાં હું જ્યારે આવ્યો ત્યારે અનેક પડકારો હતા। 1995-95ની હું વાત કરું તો જ્યારે જમીન સંપાદન એક્વિઝિશન જે થયું હતું એ ટેકનિકલ કારણોસર ગુજરાત હાઈકોર્ટે એને સ્કોસ કર્યું હતું અને મને ત્યારે ધીરુભાઈને મળવાની તક મળી, અમે ફાઉન્ડર ચેરમેનને અને મુકેશભાઈને બધાને મળવાની તક ત્યારે મળી। એ વખતે મને કીધું હતું કે આટલા ભાવ આપવા છતાં, એ વખતે મને યાદ છે જમીનનો ભાવ 2000 રૂપિયા વીઘા હતો। મોટી ખાવડી, પડાણા, મેઘપર, નાની ખાવડી, કાનાલુસ આ બાજુ બધામાં, અને આપણે કે 20,000 અને 35,000 આપીએ છીએ છતાં ખેડૂતોની નારાજગી કેમ છે એનું કારણ તમે ગોતી કાઢો। તો મેં ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર કામ કરી અને મેં તપાસ કરી કે આટલા સારા ભાવ આપતા હોય એમ છતાં લોકોએ શા માટે કંપનીની સામે વિવાદ ઊભો કરી રહ્યા છે। તો એના મૂળમાં ઉતરી અને એ સમસ્યાઓ ગામડાવાળાની સાથે બેસી અને ગામડાવાળાની ભાષામાં એમની સાથે આખી સમસ્યાને સમજીને એનું જે મેં નિરાકરણ કર્યું, એને કારણે જે એક્વિઝિશન્સ કોસ્ટ થયું હતું તો લગભગ 90% જમીન એ જમાનામાં પણ જ્યારે આપણે કન્સેન્ટ એવોર્ડથી એટલે કે સ્વૈચ્છિક રીતે વોલેન્ટરી ડાયલોગ્સથી આપણે મેળવી શક્યા હતા। એ મારે જીવનની સૌથી મોટી સિદ્ધિ હતી। રિલાયન્સે જે રીતે પ્રગતિ કરી, રિલાયન્સની રિફાઇનરી આખા દેશમાં મોટામાં મોટી રિફાઇનરી પ્રસ્થાપિત થઈ, અનેક સંઘર્ષો આપે કેળવ્યા અને એક ધીરુભાઈની ગુડબુકમાં આપે નામ મેળવ્યું। ખાસ કરીને ગુજરાતના પનોતા પુત્ર તરીકે, રિલાયન્સના એક ગુજરાતના હરતા કરતા તરીકે આપે કેવી લાગણી અનુભવો છો અને આપે જે ડિલિવર કર્યું છે એનો આપને કેટલો સંતોષ છે? મને જે તક મળી અમારા ફાઉન્ડર ચેરમેન ધીરુભાઈ તરફથી, એમણે મારામાં જે કામ કરવાની પદ્ધતિને મારામાં જે એમને મહેસૂસ કર્યું હતું અને દિન પ્રતિદિન એમણે મને વધુને વધુ જવાબદારીઓ આપતા ગયા અને અત્યારના અમારા ચેરમેન મુકેશભાઈ અંબાણી, જેણે મારામાં સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો અને હું જે કરું છું એ કંપનીના હિતમાં અને કંપની માટે કરું છું અને કંપની માટે જ ઉઠું છું અને કંપની માટે જ હું ઊંઘી જઉં છું રાત્રે, એમ કહું તો ખોટું નથી। અને એમનું જે પણ કંઈ કામ કંપનીનું છે એ મારા પોતાનું છે અને મારું જીવન છે એ કંપનીને ન્યોછાવર છે અને એ લગનથી મેં હંમેશા રિલાયન્સના હિતના રક્ષા કરવા માટે મારો જેટલો પ્રયત્ન થઈ શક્યો એટલો મેં કર્યો છે। એને કારણે આજે રિલાયન્સમાં મને જે માન સન્માન મળ્યું છે અમારા ચેરમેન મુકેશભાઈ તરફથી કે મારા કઝિન મનોજભાઈ મોદી તરફથી કે સમગ્ર અંબાણી પરિવાર તરફથી, એ મારા મહેનતનું પરિણામ છે અને કંપનીએ મને રેકગ્નાઇઝ કર્યો છે। તમે રિલાયન્સના મેઇન ગુજરાતના ઇન્ચાર્જ છો, તમે રિલાયન્સના હરતા કરતા છો, એની સાથે સાથે હવે તમારી આગળ સંસદ સભ્ય લાગ્યું છે।
તો એક આ રાજકારણમાં જવાની વાત તમારા મનમાં કેવી રીતે આવી? રાજકારણમાં મને નાનપણથી જ શોખ હતો અને મારા મામાના પરિવારમાંથી પણ મારા જે નાના હતા મમ્મીના કાકા એ પણ એ સૌરાષ્ટ્રના નાણાપ્રધાન હતા ગીધુભાઈ કોટક. અને ત્યારથી એ ફેમિલીનું હું બહુ નાનો હતો ત્યારથી અને કોલેજ લાઈફમાં પણ મેં ઘણા બધા એક્ટિવિટીમાં ભાગ લીધો હતો, સ્ટુડન્ટ એક્ટિવિટીમાં, અને મને ત્યારે ઈચ્છા હતી. એક તબક્કે હું જામ ખંભાળિયામાંથી મેં અપક્ષ વિધાનસભાની ચૂંટણી લડવાનું પણ દુઃસાહસ કર્યું હતું, પરંતુ સમય પારખીને મેં એ ફોર્મ પાછું વિડ્રો કર્યું હતું અને હું ચૂંટણી લડ્યો નહીં. પણ એક મનમાં હતું કે એક દિવસ મારે રાજ્યસભા સુધી પહોંચવું છે, તો ખંભાળિયાની વિધાનસભાને સપનું છોડી અને મેં રાજ્યસભાનું મેં વિચાર્યું અને ભગવાન દ્વારકાધીશે મને સાથ આપ્યો. ટૂંકમાં તમે દુઃસાહસ કરવાની ટેવવાળો તો છો, જેમ કે ભાઈ દુઃસાહસ કરવું છે અને પછી સાહસ કરી લ્યો છો અને એ સાહસ તમે કરી બતાડ્યું અને રાજ્યસભાના સાંસદ બની ગયા, કોઈ પણ જાતની ચૂંટણી લડ્યા વગર. એ પણ ના, રાજ્યસભામાં ચૂંટણી તો હતી જ. હું પહેલી વખત જ્યારે ઝારખંડ ગયો, પણ એકમાત્ર સંસદ સભ્ય ત્યારે હતા ટેકલાલ માતોજી, એમની આંગળી પકડીને હું ત્યાં ગયો હતો. એ મને દિલ્હીથી લઈ ગયા હતા અને એમણે મને કીધું કે તમે જીતી શકશો, અહીંયા શક્ય છે. તો એમણે મને એક રસ્તો બતાડ્યો અને અમારા ચેરમેન મુકેશભાઈ અંબાણીએ મારામાં વિશ્વાસ રાખી અને મને કીધું કે તું આગળ વધ. એને કારણે હું આ સ્થાન ઉપર પહોંચી શક્યો. કોર્પોરેટ કંપનીના તમે એક પ્રતિનિધિ તરીકે રાજ્યસભાના સાંસદ બન્યા. સ્વાભાવિક રીતે કોર્પોરેટ કંપની કઈ રીતે કામ આ પ્રકારના કામોમાં લેતી હોય છે એ જગજાહેર હોય છે. તો તમને જ્યારે તમે સાંસદ બન્યા ત્યારે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને બન્યા કે તમને એક તક મળી ગઈ તમે બની ગયા? નહીં, સામદામ દંડથી રાજ્યસભામાં જવાતું નથી હોતું અને એ પણ અજાણ્યા પ્રદેશમાં. એક તક મળી ગઈ તો ઝારખંડના જે અમારા ધારાસભ્યો હતા એમણે મારામાં અતૂટ વિશ્વાસ રાખ્યો અને મારી પાસે કંપનીનું ગુડવિલ હતું. એને કારણે હું ત્યાંથી ઇલેક્શન પહેલાં 2008માં જીતો, પછી 2014માં બીજી વખત હું જીતો. તો એ અને બીજી વખત જીતો ત્યારે મારું કામ ત્યાં બોલતું હતું. 2014માં જ્યારે હું પહેલી વાર ગયો ત્યારે મને અલગ લેબલ લાગ્યું હતું બહારી ઉમેદવારનું, પરંતુ બીજી વખત ગયો તો અત્યારે કોઈ એમ ન કહી શકે કે હું ઝારખંડમાં આયાતી ઉમેદવાર છું કે બહારનો ઉમેદવાર છું. જનરલી સાંસદો દેખાતા નથી હોતા અને આપ તો જામનગર, રાજકોટ, અમદાવાદ, બોમ્બે, દિલ્હી વચ્ચે ફરો છો, તો સ્વાભાવિક આપ આપના એરિયાનું ધ્યાન કેવી રીતે રાખી શકતા હશો? એટલે જે આપના માટે પહેલી વખત બહારી ઉમેદવારની વાત થઈ, એ છાપ ભૂસવા માટે આપે શું કર્યું? કારણ કે સ્વાભાવિક આપની કર્મભૂમિ ગુજરાત છે, તો ગુજરાત બેઠા બેઠા આપ રાંચીનું ધ્યાન કેવી રીતે રાખી શકતા હશો? ના, હું આને આ વાતને ફેરવીશ કે મારી કર્મભૂમિ ઝારખંડ છે અને જન્મભૂમિ ગુજરાત છે. એટલે ત્યાં મારું એક કાર્યાલય મેં 2008માં શરૂ કર્યું હતું હરમુમાં અને મેં પહેલા દિવસથી ત્યાં 4 થી 5 માણસોને એપોઇન્ટ કરી અને મારું કામ મેં શરૂ કર્યું હતું. અને મેં જે લોકોને વાયદો કર્યો હતો કે હું કંઈક કરી બતાડીશ, તો મેં ત્યાં 2008થી અત્યાર સુધીમાં મેં ખૂબ સારું કામ કર્યું અને લગભગ રાજ્યસભામાં પણ 700 ઉપરાંત પ્રશ્નો મેં પૂછ્યા છે, જેની અંદર ઝારખંડના પણ મોટાભાગના પ્રશ્નો, અડધા ઉપરાંતના પ્રશ્નો ઝારખંડ વિશે છે. એટલે સ્વાભાવિક રીતે આપના સાંસદ થવાથી ઝારખંડને ફાયદો થઈ રહ્યો છે અને ગુજરાતને ક્યાંક મહદઅંશે ફાયદો થઈ રહ્યો છે. બિલકુલ, ઝારખંડમાં તો મેં જે કામ કર્યું છે એનાથી તો ત્યાંના લોકો એનો પ્રતિભાવ આપે છે. મેં મારી એક બુક મૂકી છે ઝારખંડ મેરી કર્મભૂમિ. એમાં ત્યાંના તમામ રાજકીય લોકો અને અખબારોના એડિટરોએ આ વાતને બિરદાવી છે અને ગુજરાતના પ્રશ્નો પણ હું રાજ્યસભામાં ઉઠાવું છું, કારણ કે ગુજરાતના મૂળ પ્રશ્નો મારા લોહીમાં વણાયેલા છે. મને ખબર છે કે શું સમસ્યા છે, એટલે મને બંને રાજ્યનું પ્રતિનિધિ કરવાની મને તક મળે છે. રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી સાથે ફેસ ટુ ફેસમાં ચર્ચાનો દોર યથાવત રહેશે. પરિમલ, તમે એક સાંસદ પણ છો, એક મોટા કોર્પોરેટ હાઉસ સાથે જોડાયેલા પણ છો. સ્વાભાવિક રીતે આપણા દેશની જે સ્થિતિ છે, એક મંદીનું વાતાવરણ, તમે એક રાજકારણી અને કોર્પોરેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો, ત્યારે તમે આને કઈ રીતે મૂલ્યાંકન કરો છો અને તમને ભારતનું આગળનું ભવિષ્ય કઈ રીતનું દેખાય છે? અત્યારે વિશ્વ મંદીની તરફ ચાલી રહ્યું છે. ખાસ કરીને પહેલાં અમેરિકાનું સ્લોડાઉન આપણે જોયું, પછી યુરોપિયન કન્ટ્રીનું જોયું અને હવે ચાઇના. જે ભયંકર મંદીનું વાતાવરણ ઊભું થયું છે એ ચાઇનાના ફેલિયરથી થયું છે. પહેલાં અમેરિકા અને પછી યુરોપિયન કન્ટ્રીઝ
પરંતુ મને લાગે છે કે જે ઇન્ડિયા છે એ આજે પણ બેસ્ટ ડેસ્ટિનેશન છે, ઇન્વેસ્ટમેન્ટ માટે પણ છે, અને આજે બી ટેકનિકલ રીતે આપણને ઇન્ડિયાનું એક્સપોર્ટ જે હતું એ આપણે મેન્ટેન કરી શક્યા છે, વધ્યું નથી તો ઘટ્યું પણ નથી. અને મને એવું લાગે છે કે એશિયન કન્ટ્રીમાં અને વિશ્વમાં ભારતે પોતાનું એક આબરૂ ઊભી કરી છે, અને ટ્રેડિંગ હોય કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ હોય તો ભારતનું નામ અને એમનો રેટિંગ બહુ સારા છે. એટલે જે મંદી થઈ છે એની અસર ચોક્કસ આપણને થઈ છે, પરંતુ બીજા બધા દેશ કરતાં લોકો આજે ભારત આવવા માટે ઉત્સુક એટલા માટે છે કે ભારતમાં એક રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ સારું છે, બિઝનેસનું એન્વાયરમેન્ટ પણ સારું છે. તો હું માનું છું કે ભારત માટે આવતા દિવસો વધુ સારા હશે. પરિમલભાઈ, અત્યાર સુધી છેલ્લા લાંબા સમયથી દિલ્હીમાં ટેકાવાળી સરકારો ચાલતી હતી અને ક્યાંક ને ક્યાંક એવા પ્રશ્નો સર્જાતા હતા. તો છેલ્લા દોઢેક વર્ષથી આપણે જોઈએ છીએ કે નરેન્દ્રભાઈની સરકાર બનીને એકદમ એક સ્થિર સરકાર બની છે. આપને રાજકીય જે સ્થિરતા છે અને જે રીતે આપણું તંત્ર ચાલી રહ્યું છે, આપ શું માની રહ્યા છો? હું માનું છું કે હજી 1.5 વર્ષનો જ ગાળો ગયો છે, અને એની પહેલાં આપણે કોઈ પણ ફાઉન્ડેશન કરીએ એના માટે આપણને સમય લાગતો હોય છે. એક બિલ્ડિંગ બનાવીએ તો પ્લિન્થ લેવલ ઉપર આવતા આપણને જે સમય લાગે, પછી એનું જે બોક્સ બનતું હોય ને પછી એનું ઇન્ટિરિયર થતું હોય છે, તો આખું બિલ્ડિંગ બનતા આપણને એક બિલ્ડિંગ બનાવવું હોય તો આપણને 3 વર્ષ લાગતા હોય છે. તો સરકારને પૂરતો સમય મળશે તો મને લાગે છે ચોક્કસ કે એક ખૂબ જ સુંદર શાસન સાથે આપણે જોશું કે દેશનો વિકાસ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણને જોવા મળશે. આપણે પાછા ગુજરાત ઉપર જો આવી પરિમલભાઈ, તો લાંબા સમયથી એક ગુજરાતમાં પાટીદાર આંદોલન ચાલી રહ્યું છે. એક બાજુ પાટીદારો પોતાની ડિમાન્ડ કરી રહ્યા છે, તો બીજી બાજુ ઓબીસી પણ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી રહ્યા છે. છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક પ્રશ્નો દેખાતા આવે છે. આપ એક સાંસદ છો, આપ એક ઉદ્યોગપતિ છો, આપ કઈ રીતે આ બધા પ્રશ્નોને નિહાળો છો? ઓબીસી કોને ગણી શકાય, કોને ન ગણી શકાય, કેટલી કક્ષામાં હોવી જોઈએ, કારણ કે આપણે જોયું છે કે ઘણી વખત સરકાર આપી દે છે પછી એને સુપ્રીમ કોર્ટ રદ કરે છે, જે રાજસ્થાનમાં પણ બન્યું છે. એટલે આ એક આખો રાજકીય મામલો છે, અને હું માનું છું કે કોઈ પણ સમાજ હોય, પટેલ સમાજ હોય કે ઓબીસી સમાજ હોય, એમને ભારત દેશના જે નેટવર્ક, જે ભારત દેશનું જે લીગલ ફ્રેમવર્ક છે અને જે આપણી અત્યારની જે સિસ્ટમ છે એમાં બેસીને જ એનું સોલ્યુશન લાવી શકાશે. તમારી બાબતમાં એવું કહેવામાં આવે છે કે તમે રિલાયન્સ માટે કામ કરો છો, સાંસદ તરીકે તમે કામ કર્યું, અને ખાસ કરીને દ્વારકા અને શ્રીનાથજી જે મંદિરો છે એના જીર્ણોદ્ધાર માટે પણ આપણે ખૂબ જ સારું કામ કર્યું. તો આ સિવાય હવે કોઈ બીજું મંદિર પરિમલભાઈના ધ્યાનમાં ખરું કે પરિમલભાઈ ત્યાં તરફ પણ હવે ધ્યાન આપશે? ને મને બહુ સારી તક મળી છે. 20 વર્ષથી હું દ્વારકાના મંદિરમાં ઉપાધ્યક્ષ તરીકે છું, અને નાથદ્વારા ટેમ્પલ બોર્ડમાં પણ મેં લગભગ 6 વર્ષ પૂરા કર્યા ટેમ્પલ બોર્ડના મેમ્બર તરીકે. તો એ ભગવાને મને એક સુંદર તક આપી છે, જે હું વૈષ્ણવ સમાજમાંથી આવું છું એના મને કામ કરવાનું મને ગૌરવ છે. અને હવે જે આપણી સૌથી લોકપ્રિય રમત છે ક્રિકેટ, જે હિન્દુસ્તાનમાં, એમાં પણ હું વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મેં માનીય નરેન્દ્રભાઈની નીચે તેમજ અત્યારે અમિતભાઈના નેતૃત્વ નીચે હું વાઇસ પ્રેસિડેન્ટ છું. તો ગુજરાતમાં અમે મેલબોર્નથી પણ વિશેષ મોટું એક ક્રિકેટ સ્ટેડિયમ જંગી, જેનું અંદાજે 1,10,000ની કેપેસિટીનું ક્રિકેટ સ્ટેડિયમ અમે બનાવવાનું આયોજન કર્યું છે મોટેરામાં. તો મને લાગે છે કે વર્લ્ડનું બેસ્ટ ક્રિકેટ સ્ટેડિયમ, જેની અંદર ફૂટબોલ, હોકી, ટેબલ ટેનિસ વગેરે બધી જ ગેમો, હુતુતુ, આપણે ખોખો, આવી જૂની જે ભૂલાઈ ગયેલી જે રમતો છે એ પણ ફરી પાછી આ જગ્યા ઉપર લાવવાની એક ગણતરી છે. હું જે પ્રશ્નમાં આવવાનો હતો એ જ પ્રશ્નો પર આપ આવી ગયા કે ખંભાળિયાથી શરૂ થયેલી મંઝિલ સાંસદ તરફ લઈ ગઈ, અને હવે આપ ક્રિકેટ જગતના શરદ પવાર બનવા જઈ રહ્યા છો. નહીં, શરદ પવાર બનવા નથી જઈ રહ્યા. ક્રિકેટમાં મારા નાનપણથી શોખ હતો, અને હું તમને કયા ક્ષેત્રમાં શોખ નથી એવું પૂછવામાં આવે કે મને ખ્યાલ છે કે આપ સંગીતના પણ એટલા જ ચાહક છો, આપ ધાર્મિક રીતે ખૂબ સારી રીતે સંકળાયેલા છો, એક બિઝનેસ છો, હું ભૂલતો ન હોતો આપ ભૂતકાળમાં પત્રકાર પણ હતા. હા, હું સમકાલીનમાં ફ્રીલાન્સ તરીકે લખતો હતો,
અને મને પોતે પણ એક ઉદ્યોગપતિ થવાની મારી ઈચ્છા હતી અને મેં સાબુની ફેક્ટરી પણ કરી હતી અને કોલ્ડ ડ્રિંક્સની ડિસ્ટ્રીબ્યુટરશીપ પણ મેં લીધી હતી અને વડોદરા સ્ટોક એક્સચેન્જનો બ્રોકર તરીકે પણ હું હતો અને વડોદરા સ્ટોક એક્સચેન્જનો પ્રેસિડેન્ટ પણ રહ્યો છેલ્લે. તો આ બધું જે નસીબમાં જે સંઘર્ષ લખાયો હોય બધું કામ કરતાં કરતાં અલ્ટિમેટલી હું આજે રિલાયન્સમાં છું એનું મને ગૌરવ છે. પરિમલ નથવાણી સાથે સંવાદ ચાલુ રહેશે સુધી આપ કાયદાકીય ક્ષેત્રે પણ ખૂબ જ સારું એવું જ્ઞાન ધરાવો છો. ના. જો આપની બાબતમાં કહેવામાં આવે તો આપનું વિઝિટિંગ કાર્ડ નહીં પણ આપનું પોસ્ટ કાર્ડ બને, કારણ કે આપના એટલા બધા હોદ્દા અને આપની એટલી બધી પદવીઓ છે. તો આ કાયદાકીય ક્ષેત્રે જે આપ સંકળાયેલા છો એની પ્રેરણા આપને ક્યાંથી મળી, કે ક્યાંક એ પણ આપનું કંઈ સ્વપ્ન હતું? ના, કામ આપણે જ્યારે કરતા હોય ત્યારે વિઘ્નો પણ આવતા હોય અને જે વિઘ્નો આવતા હોય એમાં અમુક ચોક્કસ તત્વો પરિબળો આપણી કંપનીના વિકાસને રોકવા માટે કાનૂની દાવપેચ લડતા હોય. એમાંથી શીખતા જ મને એનો શોખ થયો કે ભાઈ આપણે કાયદાકીય રીતે કઈ રીતે મજબૂત થવું જોઈએ અને છાસવારે એડવોકેટ ઉપર પાસે દોડવાને બદલે પહેલેથી જ આપણે લીગલી શું ચેલેન્જીસ આવશે એનું પહેલાં જ એનાલિસિસ કરીએ તો કંપનીના હિતમાં વધારે સારું હોય છે. આ આખી જે તમારી કેરિયર થઈ અને આપે અનેક પડકારો ઝીલા, તો એમાં ક્યાંય એવું લાગ્યું કે થાક લાગે છે અને હવે એમ થાય છે કે હવે બસ? સમયની સાથે ઉંમર પણ આગળ વધતી હોય છે. એટલે મેં જ્યારે શરૂ કર્યું ત્યારે 35-36 વર્ષની ઉંમરે મેં શરૂ કર્યું હતું. મારું જે પીક સમય હતો એ આજે આવતા સુધીમાં હું 60 વર્ષ સુધી પહોંચી ગયો. એટલે ઉંમરનો તો તકાદો હંમેશા રહે છે, પરંતુ કામનો પણ નશો હોય એટલો જ હોય છે. એટલે કામથી ક્યારેક ઓવરબર્ડન થાય ત્યારે એવું થાક લાગતો હોય, પરંતુ જો 2 રજા આવી જાય તો કામ વગર ગમતું પણ નથી. એ પણ એક વાસ્તવિકતા છે. પ્રબલભાઈ, આપણે રિલાયન્સના પ્રશ્નો પર પાછા આવીએ તો ક્રૂડ ઓઇલનો ભાવ એકદમ તળિયે ગયો છે, છતાં પણ રિલાયન્સનો જે પ્રોફિટ છે એ આ જે છેલ્લું ક્વાર્ટર આવ્યું એમાં 37% જેટલો જોવા મળ્યો છે. તો એ વિશે કંઈ પ્રકાશ પડશો? રિલાયન્સ છે એમનું જે બિઝનેસ મોડેલ છે કે અમારી જે રિફાઇનરી છે એ તમામ પ્રકારના ક્રૂડને ક્રશ કરીને એમાંથી વિવિધ પ્રકારની પ્રોડક્ટ મેળવી શકે છે, જેમ કે એલપીજી, ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, નેફ્તા. એટલે જેમ કોઈ પણ બજારનું કોઈ પણ ક્રૂડ હોય તો અમુક રિફાઇનરી દેશની મોટાભાગની સ્વીટ ક્રૂડ ઉપર ચાલે છે, જ્યારે આપણે તમામ પ્રકારની ક્રૂડને આપણે પ્રોસેસ કરી શકીએ છીએ અને એને કારણે રિલાયન્સના નફામાં ક્યારે પણ મુશ્કેલી સર્જાતી નથી. પ્રબલભાઈ, હમણાં ઓરિસ્સામાં ઓએનજીસીએ એક બહુ મોટી રિફાઇનરીનું નિર્માણ કર્યું, તો એ રિફાઇનરી અને આપણી રિફાઇનરીથી કોઈ પડકાર? ના, આપણને કોઈ પડકાર નથી. આપણે પોતાની જ રિફાઇનરી 64 બિલિયન ટનની છે અને આપણે લગભગ 140 દેશોમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ, પ્લસ ડોમેસ્ટિક સેલ પણ કરીએ છીએ. એટલે આ બિઝનેસ ઇન્ટરનેશનલી પણ એટલો બધો મોટો છે, એટલે ડોમેસ્ટિકમાં બીજી પણ 2 રિફાઇનરી આવે એનાથી રિલાયન્સની રિફાઇનરીને કોઈ ચેલેન્જ ઊભી થતી નથી. અને રિલાયન્સ છે એ આજે એક ગ્રોથ એન્જિન છે અને ક્યારે એમનો વિકાસ અટકતો નથી. અત્યારે પણ આપણે જ્યારે મેક ઇન ઇન્ડિયાની વાત ચાલે છે ત્યારે જામનગરમાં લગભગ 1,40,000 મજૂરો છેલ્લા 1 વર્ષથી કામ કરે છે અને 1 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આજે જામનગરમાં થઈ રહ્યું છે. એક મેક ઇન ઇન્ડિયા આજે રિલાયન્સ 2 રીતે કરી રહ્યું છે. એક રિલાયન્સ જીઓના માધ્યમથી દેશમાં 24 રાજ્યોમાં 3.5 લાખ કિલોમીટરથી વધારે ઓપ્ટિકલ ફાઇબર કર્યો રિલાયન્સ જીઓએ. અને એક જેમ ડૉક્ટર કુરિયને જેમ શ્વેત ક્રાંતિ કરી હતી દૂધની, એમ અમારા ચેરમેન મુકેશભાઈના નેતૃત્વ નીચે ટેલિકોમ ક્રાંતિ હવે આપણને જોવા મળશે કે ટેલિકોમ ક્રાંતિ શું છે. જીઓની આપણે વાત કરી, જીઓનું સોફ્ટ લોન્ચ થઈ ગયું છે. જી, જનરલ પબ્લિકને ક્યારે એનો લાભ મળશે? બસ નજીકના સમયમાં સોફ્ટ લોન્ચના જ એક ટ્રાયલ પાયલોટ પ્રોજેક્ટ તરીકે એને જોવામાં આવી રહ્યો છે. એના ઓબ્ઝર્વેશનો થઈ રહ્યા છે અને જ્યારે આવશે ત્યારે દેશને ખબર પડશે કે આ જીઓ 4 શું પ્રોડક્ટ છે. એટલે 2 રીતે આજે મેક ઇન ઇન્ડિયાની આપણે વાત કરતા હતા, તો મેક ઇન ઇન્ડિયા આટલું મોટું રોકાણ ટેલિકોમ ક્ષેત્રે
અને આટલું જ મોટું રોકાણ જામનગરમાં અત્યારે ગેસિફિકેશન પ્લાન્ટનું ચાલે છે, જે કોલસો આપણે પેટ્રોલિયમ કોક બનાવીએ છીએ એમાંથી ગેસ બનવાનો છે. એટલે રિલાયન્સની જે વિઝન છે, રિલાયન્સનું જે વિઝન છે અમારા ચેરમેનના નેતૃત્વ નીચે મુકેશભાઈના, એ અવિરત પ્રમાણે ચાલે છે. અને મેક ઇન ઇન્ડિયા એટલે મોટામાં મોટો કોઈ જો સી ફાળો આજે હોય તો એ રિલાયન્સ ગ્રુપનો છે. પરબલભાઈ, રિલાયન્સ છે અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલું છે અને ખાસ કરીને તમે અને મુકેશભાઈ અને સ્વર્ગસ્થ ધીરુભાઈ એક સામાજિક જવાબદારી પણ ખૂબ સારી રીતે નિભાવો છો. તો એ જવાબદારીને હવે કઈ રીતે આગળ વધારવામાં આવી રહી છે? આપણે સોશિયલ વાત કરીએ તો રિલાયન્સે જે બહુ મોટું કામ કર્યું છે, તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો કે રિલાયન્સે ગુજરાતમાંથી, લોકો કહે છે કે ભાઈ રિલાયન્સથી ગુજરાતને શું ફાયદો. આ અમુક રાજકારણીઓ સ્વભાવ પ્રમાણે બોલતા હોય છે, પણ તમને પણ ખબર નહીં હોય, આપણા 16,000 ગામડા છે ગુજરાતમાં, એમાંથી 10,000 ઉપરાંત ગામોમાં રિલાયન્સની પ્રેઝન્ટ છે આજે, જેની અંદર આંગણવાડી, કોમ્યુનિટી હોલ, પંચાયત ઘર, વોટર ટેન્ક, સીસી રોડ, આ બધું જ આપણે રિલાયન્સના માધ્યમથી લગભગ 10,000 ગામોમાં આપણે આ કામ કર્યું છે. તદુપરાંત દ્વારકામાં આપ જાણો છો કે કન્ટિન્યુઅસ આપણે રાજ્ય સરકાર સાથે અત્યારે એક સુદામા સેતુનું પણ આયોજન થઈ ગયું છે, જે ટૂંક સમયમાં, જેમ ઋષિકેશ છે લક્ષ્મણ ઝુલામાં જે ઝૂલતો બ્રિજ, એવો જ બ્રિજનું નિર્માણ આપણે રાજ્ય સરકાર સાથે મળીને કર્યું છે. તેમજ હમણાં તાજેતરમાં જ આપણે જોયું હશે, જામનગરમાં મુખ્યમંત્રીના વરદ હસ્તે 30 કિલોમીટરનો રોડ આપણે CSRના ભાગરૂપે PN રોડ તરીકે આપણે સર પીએન રોડ એનું પણ ઉદ્ઘાટન થયું, આપે જોયું હમણાં તો. અને એક વેટરનરી હોસ્પિટલ. એટલે રિલાયન્સ છે એ સોસાયટી માટે કમિટેડ છે. પરમલભાઈ, ધીરુભાઈ અંબાણી પછી મુકેશભાઈ અંબાણી, અનિલભાઈ અંબાણી, એમ પરિમલભાઈ નથવાણી પછી રિલાયન્સ ગ્રુપમાં હવે ધનરાજ નથવાણીનું પણ આગમન થયું છે અને તેઓ ખૂબ સારી રીતે એમને જે સોંપવામાં આવેલી જવાબદારી આગળ નિભાવી રહ્યા છે. રિલાયન્સ છે એક યુનિવર્સિટી છે અને હું પણ એ યુનિવર્સિટીની પ્રોડક્ટ કહેવાઉં એમ. ધનરાજને આ પ્રોજેક્ટ જોવા મળ્યો, મને 95 અને 2006ના પ્રોજેક્ટ જોવા મળ્યા. ધનરાજને એનાથી બંને રિફાઇનરીથી મોટો પ્રોજેક્ટ, જે અત્યારે જે J3 પ્રોજેક્ટ કહેવાય છે, જેમાં લગભગ અંદાજે 1 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, એમાં એને કામ કરવાની તક મળી. તો ચોક્કસ એને ઘણી બધી દિશા મળી. તમે ભણીને ગમે ત્યાંથી આવો, ગમે તેટલું ભણો, પરંતુ પ્રેક્ટિકલ નોલેજ વગર એ પૂર્ણ થતું નથી. એમ ધનરાજને માટે એક વિશેષ તક મળી કે આટલા મોટા પ્રોજેક્ટમાં એને કામ કરવાનો મોકો મળ્યો. પરિમલભાઈને પૂછવામાં આવે તો પરિમલભાઈની જિંદગીમાં સુખદ પ્રસંગો અનેક આવ્યા. આપણે કીધું એમ આપના એક પછી એક સ્વપ્ન સેવાતા ગયા. પરિમલભાઈની જિંદગીનો કોઈ એક દુઃખદ પ્રસંગની વાત કરવામાં તો કયો? દુઃખદ પ્રસંગ તો મારા પિતાશ્રીનું હમણાં તાજેતરમાં જે નિધન થયું. અમારા ફેમિલીમાં લાંબા સમયથી એક સુંદર વાતાવરણ હતું અને ખૂબ સુખી પરિવાર હતો. તો મારા પિતાજીનું થયું ને મારા મધર છે એ પણ અત્યારે બેડ રિટર્ન છે. તો એ બંને વસ્તુ મારા માટે દુઃખદ છે. પરિમલભાઈ, ETV સાથે આપે વાત કરી, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતા રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણી કે તેમણે એક દ્રઢ વિશ્વાસ સાથે તેમણે સ્વેલા સ્વપ્ન જે સિદ્ધ કર્યા તેની સિલસિલાબંધ વાત કરી. રિલાયન્સ જે રીતે કોર્પોરેટ હાઉસ તરીકે આગળ વધી રહ્યું છે તે અંગે પણ પ્રકાશ પાડ્યો. સાંસદ તરીકેની ભૂમિકા અંગે પણ તેમણે તેમની નીતિ સ્પષ્ટ કરી. અત્યારે બસ આટલું જ. આવતા સપ્તાહમાં વધુ એક પર્સનાલિટી સાથે કરીશું ફેસ ટુ ફેસ. વધુ સમાચાર માટે જોતા રહો ETV ન્યૂઝ ગુજરાતી.